આજે તો મારી ગાડીમાં થઈ ગયું હતું થોડુંક નુકસાન, એટલે હું લાલો બે ગાડી લઈને તે નીકળી ગયા હતા. ગાડીમાં એવું હતું ને કે ગાડીની અંદર તો હેન્ડલ મળાઈ ગયું હતું. લાલાએ એક્સિડન્ટ કર્યું હતું એટલે ટોપો તોડી કાઢ્યો હતો, હેન્ડલ મળી કાઢ્યું હતું, ચીપીઓ મળાઈ ગયેલો હતો. પછી પોગી ગયા ક્રેસન્ટ ને ક્રેસન્ટે દેખાયો અમને હાથીને કરી દીધા રામ રામ ને પછી અમે તો નીકળી ગયા ક્રેસન્ટ હતી. પછી અમે નીકળી ગયા સીધા નવાપરાની અંદર. હા આવી કાક હતી બિલ્ડિંગ. અમે પોગી ગયા નવાપરામાં, ગેરેજ વાળાની વાડ જોતા હતા. પછી તો ગાડીની અંદર જોઈ લો તમે લોકો નુકસાન. આ હતો ટોપો તૂટી ગયેલો, હેન્ડલ મળાઈ ગયેલું હતું, ચીપીઓ પણ મળાઈ ગયો હતું. લાલો ગાડીનો ડ્રાઈવર એવો ખરાબ છે ને કે મારે શું કહી દેવું. પછી આવી ગયા હતા ગેરેજ વાળા ભાઈએ તો અમારી ગાડીને તો આખી નોખી કરી કાઢી. મેં કીધું લા એ ભાઈ જોઈને કામ કરજો, કે તમે ટેન્શન ન લ્યો, તમારી ગાડીને નવી બનાવી દઉં. તો એ પછી કરતા હતા અમારી ગાડીનું કામ, એટલે ફટાફટની અંદર તો ટોપો ખોલી કાઢ્યો ને પછી તો ચીપીઓ મને ખોલી નાખેલો હતો. એટલે પછી કરવાનું કામ ચાલુ કરી દીધું બધું. ઓલો ફિટિંગ તો વ્યવસ્થિત કરવાનું કામ કરવાનું મેં કીધું હતું. પછી તો હું લાલો બે ચા પીવા ગયા હતા. એટલી વારમાં ચા પીને આવ્યા હતા તો ગાડીને અમારી કરી કાઢી હતી આખી નવી. લાલાને કીધું હેલ્મેટ પહેરી લે તો કેવું લાગે છે, હું જોઈ લઉં તને. પછી તો રાતે ઘરે પહોંચ્યો એટલે ઘરે જઈને ડાયરેક્ટ કરી દીધું આપણે ટીવી ચાલુ. અને ટીવીની અંદર મેચ આવતી હતી હૈદરાબાદ ને રાજસ્થાન. હૈદરાબાદે દડો નાખ્યો તો રાજસ્થાન વાળાએ છક્કો માર્યો હતો. મેચ થઈ ગઈ પૂરી. આવ્યા છો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.